નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં કે જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છે કેગના એક એવા રિપોર્ટની કે જે રિપોર્ટે ઘણી બધી બાબતોને સામે લાવી છે. શ્રમિકોનું જે જીવ છે એટલે કામ કરનાર એવા મજૂરોનું જીવ ક્યાંક જોખમમાં જોવા મળી રહ્યું છે. આ કેગના રિપોર્ટમાં જે ઘણી બાબતો સામે આવી છે તેના વિશે પહેલા વાત કરીએ તો 80% બાંધકામ સ્થળે તબીબી સારવારની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે કે જે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઘણા એવા શ્રમિકો છે કે જે લોકો એવી જગ્યા ઉપર કામ કરતા હોય છે કે ત્યાં ઘણીવાર અકસ્માત બની શકે છે, પણ પોતાના જીવના જોખમે કામ કરતા આ શ્રમિકો માટે તબીબી સારવારની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે. એ સિવાય ગુજરાતમાં 6 વર્ષમાં 280 બાંધકામમાં અકસ્માત થયો છે. એ સિવાય ગ્રાન્ટ વપરાશ સર્વેક્ષણ અને નિયંત્રણમાં ઘણી ખામીઓ હોવાનું આ કેગ રિપોર્ટમાં સામે આવ્યું છે. બાંધકામ કામદારોના કલ્યાણ માટેની યોજનાઓમાં પણ ખામી આવી છે. એટલે યોજનાઓ તો બનાવી દેવામાં આવે છે, એટલે જે બાંધકામ કરતા શ્રમિકો છે તેમની માટેની જે યોજના છે એ યોજનામાં પણ ખામી સામે આવી છે. 60 વર્ષ ઉપરના લાભાર્થીઓને વૃદ્ધાવસ્થા પેન્શન આપવું જે બોર્ડનું કામ જોવા મળે છે તેમાં પણ ક્યાંક ખામી જોવા મળી રહી છે. 2017 થી 2022 સુધીના 6 વર્ષમાં બાંધકામ સાઇટો પર અકસ્માતની જે ઘટનાઓ જોવા મળી છે તેમાં ઘણી બધી ખામીઓ સામે આવતી હોવાના લીધે અકસ્માત થયા હોવાનું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે. એ સાથે જ સમગ્ર રાજ્યમાં જુદી જુદી 280 બાંધકામ સાઇટો પર ઘણી બધી અકસ્માતની ઘટનાઓ બની છે. અકસ્માતની ઘટનાઓમાં 313 કામદારોના મોત થયા છે. 313 આ કામદારો, આ શ્રમિકો ક્યાંક ને ક્યાંક આ રીતે શ્રમ કરીને, મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હોય છે ને એમના માટે જે તંત્ર અને સરકાર એમને જે યોજનાઓ અને એમને જે સુવિધાઓ મળવી જોઈએ તે આપવામાં ક્યાંક નિષ્ફળ જોવા મળ્યું છે તેવું આ કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે. 2019થી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સ્થગિત રાખવામાં આવી હતી અને કુલ 31 કલ્યાણકારી યોજનાઓમાંથી 13 યોજનાઓ બંધ અને સ્થગિત કરી દેવામાં આવી છે. તમામ જે બાબતો છે તે કેગના રિપોર્ટમાં સામે આવી છે. એટલે પહેલા આપણે આ કેગના રિપોર્ટ વિશે જણાવ્યું છે અને હવે ખાસ વાત એ કરીશું કે શ્રમિકોના જીવ જે જોખમમાં જોવા મળી રહ્યા છે તેની માટે જવાબદાર કોણ, અને એની સાથે સાથે આ જે આંકડાઓ મોતના સામે આવી રહ્યા છે તેમની માટે જવાબદાર કોણ, જેની માટે ચર્ચા કરવા માટે મારી સાથે ખાસ અહીંયા આ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી અશોક પંજાબી આપણી સાથે છે અને બીજેપીમાંથી ઉર્વિસ કથેરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે તપનદાસ ગુપ્તા મારી સાથે ખાસ જોડાઈ ગયા છે. તપનદાસ ગુપ્તા જે કામદાર અગ્રણી છે AIUTUCના, જે ખાસ શ્રમિકો માટે આવી સંસ્થા જે કામ કરતી જોવા મળતી હોય છે તેને લઈને પણ આપણી સાથે અહીંયા વાત કરશે. સૌથી પહેલા કેગના રિપોર્ટ પર આપણે વાત કરીશું. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલમાં. તપનદાસજી, સૌથી પહેલા આપની સાથે શરૂ કરવા માંગીશ, કારણ કે જે પ્રકારે કેગનો રિપોર્ટ સામે આવ્યો છે ને, શ્રમિકો જે શ્રમ કરતા હોય છે એમની જે યોજનાઓ છે, જે કામ છે એના સૌથી નજદીક આપ કદાચ જોવા મળતા હશો, એમની જે સમસ્યાઓ હોય છે તેના વિશે આપને જાણકારી હશે. તો સૌથી પહેલા કેગનો રિપોર્ટ જે છે તેના પર આપનું શું કહેવું છે? જે પ્રકારના આ આંકડાઓ સામે આવી રહ્યા છે તેના કારણે શું કહી શકાય છે કે આપણા ત્યાં ખાસ ગુજરાત રાજ્યમાં શ્રમિકોને લઈને, એમની યોજનાઓને લઈને, એમની સુવિધાને લઈને ક્યાંક તંત્ર નિષ્ફળ જોવા મળ્યું છે? બિલકુલ સાચી વાત છે. ગુજરાતના સંદર્ભમાં જે વાત કરવામાં આવી રહ્યા છે એ ભારતના પૃષ્ઠભૂમિમાં જ છે. જી ઘરે જી 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 તપનદાસજી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, તો આપણે જ્યારે ગુજરાતના કામદારોના પરિસ્થિતિની ચર્ચા કરીએ એ વખતે એટલું સમજવું જરૂરી છે કે આખા દેશની અંદર જે કામદાર કાયદાઓ છે એ કામદાર કાયદાઓમાં બહુ મોટા પાયે ફેરફાર આવ્યા છે. ખાસ કરીને જે અગાઉ જે કામદાર કાયદાઓ બનેલ હતું, જે ફેક્ટરી સેફટી એક્ટ થી લઈને મિનિમમ વેજ એક્ટ થી લઈને જે અનેક કાયદાઓ કામદારોના હિત માટે બનેલ હતું, એ 1990ના દાયકામાં જ્યારે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ આવી એ પછી એક કાયદાઓમાં એવા પ્રકારના ફેરફારો આવ્યા જે આગળ કદાચ ચર્ચામાં આવશે. એ પછી આપણે જોઈ રહ્યા છે કે કામદારોના તમામ સુવિધાઓ, કામદારોના અનુલક્ષીને જે કઈ સેવાકીય કાર્ય કરવામાં આવે છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ખાલી નહીં, એને જાણે કે ખતમ કરી દેવાની સ્થિતિ પર આવી રહ્યા છે. આજે જ કેગની જે રિપોર્ટ આવ્યું છે, બાંધકામ મજૂરો માટે કરોડો રૂપિયા સેસના નામે ઉઘરાવવામાં આવે છે. એમાં માત્ર કેટલા ટકા વપરાય છે? 17%. બાકીના રૂપિયા ક્યાં જાય છે એ નક્કી નથી. મનરેગાના નામે
જે આખું ભયંકર, જે આખું કૌભાંડો આખા ગુજરાતમાં એ દાહોદ પંચમહાલ થી લઈને બધી જગ્યાએ જે જોવા મળ્યું છે, આ એક ચોક્કસપણે દેખાય છે કે કામદાર પ્રત્યેની વલણ સરકાર ના બદલાયા છે. અને માત્ર ભ્રષ્ટાચાર નથી, માત્ર ભ્રષ્ટાચારની વાત કરીએ તો એમાં અધૂરાશ રહેશે. કામદાર પ્રત્યેની જે વલણ સરકારના એ રીતે બદલાયા છે, હાલ ફેક્ટરી એક્ટ ની અંદર કામદાર વિરોધી 12 કલાક ફરજિયાત કામ કરવાની જે ફેરફાર લાવવામાં આવ્યો છે, અને સાથે સાથે બહેનો જેને આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે નીતિ નિયમો છે એ પ્રમાણે રાત પાલીમાં કામ ના કરી શકાય, ગુજરાત સરકાર દેશની અંદર પહેલા એવા રાજ્ય છે જેમાં આ કામદાર કાયદાઓમાં ફેરફાર કરીને મહિલાઓને રાત પાલીના કામ કરવાની તક આપી છે. તક તો ના કહેવાય, પરંતુ માલિકોને છૂટ આપી છે કે બહેનોને પણ રાખી શકે. આપ જાણો છો આ દેશમાં સમાન કામ સમાન વેતન નથી. બહેનો અને ભાઈઓમાં, પુરુષ અને સ્ત્રીઓમાં પગાર ધોરણમાં અનેક જગ્યા અનેક અંતર જોવા મળે છે. એટલે જો બહેનોને કામ કરવામાં રાત પાલીમાં રાખવામાં આવે તો એ લોકોના સુરક્ષા સલામતીના એક તરફ બહુ મોટો પ્રશ્ન છે. રોજે રોજે આપણે જોઈ રહ્યા છીએ તપનદાસજી, બહેનોની સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા જોવા મળે છે? ખાસ કરીને કેગના રિપોર્ટમાં કદાચ મહિલાઓની સુરક્ષાની વાત વિશે એટલી જાણકારી નથી મળી રહી. આપના શું અનુભવો છે? જે શ્રમિક મહિલાઓ હોય છે કે જે રાત્રે પણ કામ કરતી જોવા મળે છે, એમની માટે કેવી સુવિધા હોય છે? આમ તો કાયદાઓમાં અનેક વાતો કરવામાં આવી છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ કાયદા હોય એને ગુજરાતના જે ઉદ્યોગો છે, એને જે માલિકો છે એ સતત ઉલ્લંઘન કરતા આવ્યા છે. આપણે એમ જોયા છે કે કામકાજના સ્થળે છેડતીના ઘટના બનતા હોય, કામકાજના સ્થળે બળાત્કારના ઘટના બની રહ્યા છે. હમણાં થોડાક દિવસ પહેલા અમે અંકલેશ્વર અમારું ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ ગયું હતું. ત્યાં એક બેન સાથે અને બેનના બાળક સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું. આ ઘટના કામકાજના સ્થળે ખૂબ થઈ રહ્યો છે. સુરત જેવી વાત કરીએ, સુરતમાં બહેનોને જે ડે શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે, ત્યાં બહેનોની સલામતી બહુ મોટા પાયે જોખમમાં છે. ત્યાં આગળ બહેનોને બાથરૂમ જવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી. એ લોકો શટર પાડી દેવામાં આવે છે. એ પ્રકારની ઘટના ચારેકોર જોવા મળી રહ્યા છે. બિલકુલ ઘણા સવાલો છે. આપણે તપનદાસજી બીજી પણ અન્ય મહત્વની વાતો આપની પાસેથી જાણીશું, પરંતુ હવે ઉર્વિશભાઈ પાસેથી જવાબ મેળવીએ. સરકાર છે, ઘણી બધી જવાબદારીઓ આપની હોય છે. કદાચ આપ કહેશો, તપનદાસજી કંઈ પણ કહેશે, અશોકભાઈ વિપક્ષમાં છે તો કંઈ પણ કહેશે, પણ કેગનો રિપોર્ટ છે ઉર્વિશભાઈ, એના પર સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા છે? ગ્રાન્ટ વપરાશ સર્વેક્ષણ અને નિયંત્રણમાં ખામીઓ સામે આવી છે. કેગના રિપોર્ટમાં ગુજરાતમાં 6 વર્ષમાં 280 બાંધકામમાં અકસ્માત જોવા મળ્યું છે. સુવિધાનો અભાવ જોવા મળે છે. મેડિકલની સુવિધા હોય, એમ્બ્યુલન્સની સુવિધા હોય, આ બધી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે શ્રમિકો માટે. નમસ્તે. કેગનો રિપોર્ટ છે, એમાં જે કંઈ વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે એ ખૂબ જ મહત્વની છે. અને સરકાર અને ભારતીય જનતા પક્ષ અમે એવું માનીએ છીએ કે જેટલું કામદારોની સુવિધા વધશે, એમની સુરક્ષા વધશે, તો એ અર્થતંત્રને ફાયદો છે. રોકાણની જે વ્યવસ્થા છે એમાં રોકાણકાર પણ એ જુએ છે કે કામદારની પરિસ્થિતિ શું છે, અને કામદાર માટેના કાયદા યોગ્ય રીતે ચાલતા હોય, એનો અમલ થતો હોય, એ લોકો સુરક્ષિત મહેસૂસ કરતા હોય, એમને સુવિધાઓ મળતી હોય, તો એ અર્થતંત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે વધારે અનુકૂળ અર્થતંત્ર તરીકે ગણાય છે. એક અર્થતંત્ર તરીકે આપણને રોકાણની જરૂર છે. વધુ ને વધુ રોકાણ થાય તો કામદાર માટે પણ એ વાત સારી છે અને અર્થતંત્ર માટે પણ સારી છે. અને કામદાર અને અર્થતંત્ર એ બેના મિશ્રણથી આ સંસ્કૃતિ ચાલે છે. કોઈ એક બાજુથી આ શક્ય નથી. એટલે સરકારે કેગના રિપોર્ટને ધ્યાનમાં રાખીને અને જે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર જે વિસંગતતાઓ છે એના માટે શું થઈ શકે એ વિચાર કરીને જે અત્યારે જે ફેરફાર જાહેર કર્યા ગઈકાલે વિધાનસભામાં, 1948નો એક્ટ છે, ફેક્ટરીઝ એક્ટ, એના 6 સેક્શનમાં ફેરફાર કરેલા છે.
જી એક તો વર્ક આવર્સમાં 12 કલાકની અવધિ કરવામાં આવી છે એક દિવસની. એમાં અડધો કલાકની રિસેસની વાત છે અને ટોટલ ઉર્મિલભાઈ, આ ફેરફારો કરવામાં આવ્યા, કેગનો રિપોર્ટ સામે આવ્યો છે. શું હવે એવું કહી શકાય છે કે આ પ્રકારના ફેરફારો, આ પ્રકારના નીતિ નિયમો માટે કેગનો રિપોર્ટ સામે આવે પછી સરકાર કામ કરશે? શું આટલા સમયથી આ બધું ન દેખાયું હોય? કેટલા સમયથી કેટલા અકસ્માત થઈ રહ્યા છે? જે આંકડાઓ છે 2017 થી 2022 સુધીના 6 વર્ષમાં બાંધકામ સાઇટો પર કેટલા અકસ્માતો થયા છે? આપણા રાજ્યમાં જ, ગુજરાત રાજ્યમાં 280 બાંધકામ સાઇટો પર કેટલી અકસ્માતોની ઘટના બની છે? એવું કેવું કે આ કેગના રિપોર્ટના રિએક્શનમાં આ પ્રમાણે એક્ટમાં સુધારા સૂચવવામાં આવ્યા છે, એ વાત કદાચ યોગ્ય એટલા માટે નથી કે આપણે થોડા મહિના પહેલા જ લગભગ એપ્રિલ મહિનાની આસપાસ આપણે એક પ્રાવધાન કર્યું કે બપોરે 12 થી 4, જે લગભગ આપણે ગુજરાતમાં ટ્રોપિકલ વેધર 45 ડિગ્રી ગરમી, એમાં 12 થી 4 દરમિયાન કામદારોને ખૂબ જ મુશ્કેલી પડતી. તો એ કાયદામાં સુધારો કરીને 12 થી 4 કામ ના કરી શકાવાય એ પ્રમાણેનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. હવે અમલ જે કરવાનો છે એ જે તે કન્સ્ટ્રક્શન વર્કર હોય કે ફેક્ટરી વર્કર હોય કે એગ્રીકલ્ચર વર્કર, એ જે તે માલિકી જે છે એ વ્યવસ્થા એમના હાથમાં એનો અમલ છે. સરકાર ત્યાં જ તો વાત આવીને અટકી જાય છે ઉર્વિશભાઈ. સરકાર તંત્ર યોજના બનાવી દે છે, નિયમો લાદી દે છે, પછી જ્યાં અમલવારી હોય છે ત્યાં મોનિટરિંગ નથી થતું. હવે વાત આવી જશે કે અધિકારીઓ મોનિટરિંગ કે અમલવારી નથી કરતા, એટલે પછી જ્યોની ત્યાં પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે. એ મુખ્ય વાત પિનલબેન, આ બહુ મહત્વનો દ્રષ્ટિકોણ આપે રજૂ કર્યો છે, પણ એમાં એક સમજવા જેવી વાત છે, દર્શકો માટે પણ ઉપયોગી છે, કે સરકાર કાયદા ઉપર અમલ નથી થતો અને સરકારને કામગીરી કરવાની જવાબદારી છે, સિસ્ટમને જવાબદારી છે. જ્યાં સુધી સિસ્ટમની પાસે ફરિયાદ નથી પહોંચતી ત્યાં સુધી એ 100% વિજિલન્સ કરી કે સર્વેલન્સ કરીને એ કરવું એ સરકાર માટે અઘરું છે. ફરિયાદ બહુ મહત્વની છે. સિસ્ટમને એફિશિયન્ટલી કામ કરવા માટે ફરિયાદનું મહત્વ વધારે છે. હવે એ જ્યાં કામ કરે છે કે જ્યાં એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય છે કે અસુરક્ષિત અનુભવે છે, ત્યાં જ ફરિયાદ કરવી પડે એ એક સમય હતો. આપણે ભારતીય ન્યાય સંહિતામાં એક મોટો ફેરફાર એ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળેથી ફરિયાદ કરી શકશે. એટલે એક કામદાર હોય, એક જગ્યાએ કામ કરતા હોય, પણ પોતે જ્યાં રહેતા હોય એ પોલીસ સ્ટેશન બીજું હોય, તો એમાં ફરિયાદ નહોતી થઈ શકતી. હવે એ જે જગ્યાએ રહેશે ત્યાં પણ એ ફરિયાદ કરી શકશે. એનું જ્યુરિસડિક્શન છે એ યુનિવર્સલ ઉર્વિશભાઈ પાછા આવીશું. પહેલા અશોકભાઈ, આપનું શું કહેવું છે? ક્યાંક ને ક્યાંક આપણે એવું માની લઈએ કે ઉર્વિશભાઈ જે કહી રહ્યા છે કે જે પ્રકારે ચેન્જીસ લાવવામાં આવી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક સ્વીકારી તો રહ્યા છે. આ પ્રકારની સુવિધાનો અભાવ છે, જેની માટે પરિવર્તન લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અશોકભાઈ, આપનું શું કહેવું છે કેગના રિપોર્ટ પર અને તેની સાથે જ એ પ્રમાણે જે પરિવર્તન લાવવામાં આવી રહ્યો છે, જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે, તેના પર આપનું શું માનવું છે? કેગની રિપોર્ટ અંગે આપણે પછી ચર્ચા કરીએ, પણ મૂળભૂત રીતે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, ક્રમશઃ શ્રમિક વિરોધી નીતિઓ અને રીતિઓ ઉપર અમલ એમને શરૂ કરી દીધેલું છે. અને એનો સૌથી મોટો દાખલો છે કે 44 કાયદાઓ હતા મજૂરો માટેના, અને આપને ખબર છે કે 1948 પછી નિરંતર મજૂરોના હિત માટેના કાયદાઓ બનતા ગયા હતા. 1968 ની અંદર પ્રોવિડન્ટ ફંડનો કાયદો પણ બનાવવામાં આવ્યો, ગ્રેચ્યુટીની કાયદો પણ બન્યો, એટલે લોકોનો મજૂરોને વધારે એમને રાહત મળી શકે એ પ્રકારના કાયદાઓ નિર્મિત થયા હતા. 44 કાયદાઓ, 44 લોઝ ઓફ ધ લેબર્સ. પણ મોદી સરકારે આ તમામ કાયદાઓ રદ કરીને ફક્ત 4 લેબર કોડ, એ લેબર કોડ પણ એવા કે જેની અંદર માની લો કે કોઈ ફરિયાદ જાય ફેક્ટરીની મજૂર કમિશનર પાસે, અને એ મજૂર કમિશનર એ ફરિયાદ ફેક્ટરીમાં મોકલે, એ પોતે ના જાય ત્યાં તપાસ માટે, એ ફેક્ટરીમાં મોકલે ને ફેક્ટરીનો માલિક કે મેનેજર જે લખીને મોકલી આપે એને માન્ય કરવાનું આ કાયદામાં છે. એટલે ફેક્ટરીનો મેનેજર માલિક કહે એ કાયદામાં છે અને એને માન્ય રાખવાનું મજૂર કમિશનરે. આ પ્રકારનો 4 લેબર કોડ આવ્યા પછી ગુજરાતમાં ને આખા દેશની અંદર પરિસ્થિતિ ખરેખર બગડી રહી છે. મજૂરો વધારે અસલામત થયા છે. હવે અસલામત થયા છે એનું કારણ આ છે
કે જે કાયદા હતા કાયદા તો રદ કરી દીધા, પણ જ્યાં જ્યાં તમે જુઓ મજૂર કમિશનરની કચેરીઓ કે મજૂર કમિશનરમાં કામ કરનારા જે લોકો છે, આજે લગભગ આખા ગુજરાતમાં જેટલી મજૂરોની ઓફિસ છે જિલ્લાઓમાં, એમાં 80% ઘટ છે અને મુખ્ય મજૂર કમિશનરની કચેરીની અંદર પણ 70% ઘટ છે. આ થોડા દિવસ પહેલા અમે બલવંતસિંહ રાજપૂત મજૂર પ્રધાનને મળ્યા હતા, 8-10 દિવસ પહેલાની જ વાત છે. તમામ કેન્દ્રીય કામદાર સંગઠનો, અમે એમને રજૂઆત કરી હતી વિધાનસભા શરૂ થાય પહેલા કે ભાઈ આ બધા પ્રશ્નો તમને અમે લિખિતમાં મૂકી રહ્યા છે, એનો હવે તમે અમલ કરો. કારણ કે મૂળભૂત રીતે જે સરકાર છે એ શ્રમિકોને શ્રમિક મનુષ્ય માનતી જ નથી. આ પ્રકારની નીતિ છે. હવે કેગે એક વસ્તુ સાફ કરી છે, કેગે એ વસ્તુ સાફ કરી છે કે બાંધકામ કામદારો માટેના જે સેસ લેવામાં આવે છે એમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે. એમાંથી ફક્ત 17% કહે છે. હું માનું છું 17% નહીં, એનાથી પણ ઓછા, એ લગભગ 3 થી 4% પૈસા જ એમાંથી ખર્ચ થયા છે. કારણ કે રિપોર્ટ થોડા મહિના પહેલા આવેલી. ઉર્વિશભાઈ, શું માનવું છે આપનું? પણ કેગના રિપોર્ટની વાત, અશોકભાઈની વાત, કેટલા ટકા પૈસા ખરેખર વપરાય છે? અને એ પણ વહીવટ માટે, મજૂરો માટે નહીં, વહીવટ ખર્ચ બતાવે છે. જી ઉર્વિશભાઈ. એટલે આમાં કયા દ્રષ્ટિકોણથી આપણે રિપોર્ટને જોઈએ છે એ વધારે અગત્યની વાત છે. એટલે વહીવટી ખર્ચ અને ખર્ચ આ બે જુદા હેડ છે એકાઉન્ટિંગના કેગમાં. એટલે વહીવટી ખર્ચના કેટલા ટકા અને ખરેખર એકચ્યુઅલ હેડ્સ જે છે વર્કર્સના વેલફેર માટેનું, એમાં કેટલા ટકા છે, એ કેગના રિપોર્ટ પરથી આધારભૂત માહિતી બાદ એના ઉપર યોગ્ય ટિપ્પણી થઈ છે. ઓકે, ચલો આપણે એ કેગના રિપોર્ટ પરથી ઇન ડિટેલ આપણને ખ્યાલ આવે તો કદાચ આ બંને ખર્ચને આપણે સમજી શકીએ. પણ પ્રેક્ટિકલી તો એ ખર્ચ શું છે, કેવી રીતનું કામ છે, એ તપનભાઈ આપણને કહી શકે છે. તપનભાઈ, શું કહેશો, કેટલો ખર્ચ ખરેખર થાય છે? આપના શું અનુભવો છે? ખરેખર એમ્બ્યુલન્સની સુવિધા હોય છે, હોસ્પિટલની સાથે ટાઈઅપ હોય છે, અચાનક કોઈ ઘટના બને છે તો કેવા પ્રકારની સુવિધા હોય છે? શા માટે આટલા અકસ્માતો વધ્યા છે? 2-3 બાબતોને એમાં જોવું પડે. અશોકભાઈએ જે વાત કરી ને કે કામદાર પ્રત્યેનું સરકારનું વલણ, એ બહુ મહત્વની વાત છે. કાયદો છે, અથવા તો જે 44 કાયદાઓને બદલાઈને જે 4 કોડ લાવવામાં આવ્યું છે, એમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરની જગ્યાએ હવે એને ફેસિલિટેટર કહેવામાં આવે છે. પહેલા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કંપનીમાં જઈને તપાસ કરી શકતા હતા, હવે એમના પાસેથી એ અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યો છે. અને એમાં પણ સેલ્ફ ડિક્લેરેશનની જે વાત આવી કે માલિક જે લખીને આપશે એ જ સત્ય ગણીને ચાલવામાં આવશે. હવે આપ વિચારો, કોઈ પણ ફેક્ટરીમાં મિનિમમ વેજનું ઉલ્લંઘન થાય છે કે નહીં, કોઈ પણ જગ્યાએ સેફટી અને સિક્યુરિટીની સુવિધાઓ છે કે નહીં, એમાં યુનિયનનું અને કામદારોનું સે ખતમ થઈ ગયા. કોઈ પણ કામદાર જો એનો વિરોધ કરે ત્યારે જ એને નોંધ લેવાય. પણ કયા કામદારને એટલી હિંમત છે કે પોતાના નોકરીના ભોગે એ માલિક સામે ઉભા રહી શકે? આ એક પાસું છે. બીજું પાસું એ છે કે બહુ મહત્વનું પાસું એ છે, અગાઉ માલિક કોઈ કાયદાનો ભંગ કરે તો એને કેપિટલ પનિશમેન્ટની જોગવાઈઓ હતી. હવે એ કેપિટલ પનિશમેન્ટના જગ્યાએ માત્ર ફાઇનાન્શિયલ પનિશમેન્ટની વાત આવી છે કે આટલા 1000 રૂપિયા કે આટલા લાખ રૂપિયા દંડ કરો તો માલિક છૂટી જાય. પરંતુ એના સામે કામદારથી કોઈ ભૂલ થાય, કામદારથી કોઈ ગુનો થાય, એને કેપિટલ પનિશમેન્ટની જોગવાઈઓ છે. તમે વિચારો કે એક સમયે મિનિમમ વેજ હતું, અત્યારે ફ્લોર વેજ આવી છે. ફ્લોર વેજ મિનિમમ વેજ કરતા ઓછું. ઉર્વિશભાઈ, આપણે ફટાફટ આન્સર પણ લેતા જઈએ. ઉર્વિશભાઈ, આ પ્રકારનું તમે જો આમ આપણે કહી શકીએ કે જે લોકો કામ કરાવે છે એમની માટે આવા કાયદાઓ, અને જે બિચારા શ્રમિકો છે એમની માટે આવા કાયદાઓ કેટલા યોગ્ય? કામ જે કરાવે છે ઇન્ડસ્ટ્રી કે ટ્રેડ, એમની જવાબદારી છે કે કાયદાનું પાલન કરે. હવે એ જવાબદારી પોતાની ફૂલફિલ ના કરે તો શું, એ આપના પ્રશ્નનું હાર્દ છે. કે તપનજીએ પણ એ વાત કરી કે મોટા ભાગના કેસીસમાં કામદારો એક મજબૂર પરિસ્થિતિમાં હોય છે ને એ કોઈ ફરિયાદ કરી નથી શકતા. એટલા માટે મેં અગાઉથી કહ્યું, એ ભારત ન્યાય સંહિતા જે બન્યું છે એમાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ થઈ શકે, ક્રિમિનલ ફરિયાદ પણ થઈ શકે. તો તપનભાઈ, શું ફરિયાદ નથી થતી જ્યારે આ પ્રકારની વ્યવસ્થા સરકારે આપી હોય કે તમે ગમે ત્યાંથી ફરિયાદ કરી શકો? તો શું ફરિયાદ નથી થતી? ફરિયાદ નથી થતી અશોકભાઈજી? ફોજદારી કેસ બને છે અને
પોતે અસુરક્ષિત મહેસૂસ કરે છે, માટે ઘણા લોકો ફરિયાદ નથી કરી શકતા. એ જી, એટલા માટે કે તપનભાઈ. જે જ્યુરિસ્ડિક્શનમાં પોતે કામ કરતા હોય એ જ જ્યુરિસ્ડિક્શનમાં ફરિયાદ કરવી પડે એ પરિસ્થિતિ હતી. એ આપણે બદલી તપનભાઈ તો આવું હવે છે તપનભાઈ. આ જી આ- ઉર્વિશ. આ બાબતે હું એક બહુ મહત્વનું ઉદાહરણ આપવા માંગુ છું. જી બિલકુલ. છેલ્લા કોરોના પછીના સમયનું ગાળો જોઈએ, આ ગુજરાતના આપ જાણો છો કેટલા બધા ઔદ્યોગિક અકસ્માતો થયા છે. કોરોના સમયે કંપનીઓ બંધ હતી. અમે એઆઈયુટીયુસી તરફથી સરકારને વિશેષ રૂપે પત્ર લખીને કહ્યું હતું કે આટલા દિવસ કંપની બંધ રહે અને ફરીથી ચાલુ થાય તો અકસ્માતો થશે અને એ બાબતે યોગ્ય પગલા એટલે કે મેન્ટેનન્સ ને બધું કરવામાં આવે. પરંતુ આપણે શું જોયા, વાપીથી લઈને અંકલેશ્વરથી લઈને વડોદરાથી લઈને છેક અમદાવાદ વસવા સુધી, અને ગઈ પરમ દિવસનો ઘટનાની વાત કહું, આ હાલોલ પાસે ઘોગંબામાં જે જીએફએલ કંપની છે ગુજરાત ફ્લોરોકાર્બન, એમાં ગેસ ગળતરના કારણે કામદારોની મોત થઈ છે, ગામજનોના મોત થયા છે, 11 જણા હોસ્પિટલમાં દાખલ છે. અમે વારંવાર દરેક વખતે અમે આ બાબતે કમ્પ્લેન કરી છે, પરંતુ એકેય જગ્યાએ કોઈ પણ માલિક સામે કોઈ પણ એક્શન લેવાયા નથી. તો આપણે કેવી રીતે માની લઈએ કે અમે એક સંગઠિત યુનિયન હોવા છતાં અમારી વાતને જો અવગણના કરવામાં આવે તો કામદારની વાત કેવી રીતે માન્ય રાખવામાં આવશે? જી 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 અશોકભાઈ, શું લાગે છે આપમાં કેવી રીતે સુધારો લાવવાની જરૂરિયાત છે? બિલકુલ મૂળભૂત રીતે તો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. હું આપને કહી દઉં કે આ જે સરકાર છે, ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટનો દ્રષ્ટિકોણ જ મૂડીવાદી છે. એટલે મોટા મૂડીવાદીનો કોર્પોરેટ કંપનીઓને ટેકા આપવા માટે હવે જે તાજેતરનું જે વટહુકમ બહાર પાડ્યો અને અત્યારે કાયદો પસાર કરી નાખ્યો વિધાનસભાની અંદર, જી જી આ વટહુકમ પાડવાની જરૂર શું હતી? 12 કલાક કામ, એટલે 12 કલાક કામનો મતલબ શું છે? અને પછી એમાં એ લોકો એમ કહે છે કે નહીં એ તો એની ઈચ્છા છે. અરે ઈચ્છા શું છે? 12 કલાક કામ મજબૂરીથી કરવું પડે. હવે તમે 12 કલાક કામ કરો કામદાર પાસેથી, એની જિંદગીમાં શું કેવો મૂળભૂત રીતે નકારાત્મક પ્રભાવ પડવાના છે. બહેનોને પણ રાતનું કામ માટેની જે છે એ વટહુકમમાં બહાર આવી ગયું છે. એટલે આ સરકારનું જે દ્રષ્ટિકોણ છે એ મૂડીવાદી દ્રષ્ટિકોણ છે અને જી આ ઉર્વિશભાઈ, દ્રષ્ટિકોણ અંતમાં બદલવાની આપનું શું જરૂર કહેવું છે. છે? સમય ખૂબ જ ઓછો છે, જલ્દીથી જી, જવાબ. આ જી ખૂબ ઉર્વિશભાઈ. મહત્વની વાત અશોકભાઈએ કરી. 12 કલાક, પરંતુ અઠવાડિયાના 48 કલાકની સીલિંગ કરેલી છે. એટલે 12 કલાક 4 દિવસ જ જી, કામ જી. કરવાનું રહે અને બાકીના દિવસમાં એ રજા ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા જોગવાઈ કરવામાં આવેલી છે. ના, એવું નથી. એવું નથી. સુરત એવું જી, નથી આ. તપન. એવું 90 નથી. દિવસમાં સુરતની વિનલભાઈ, અંદર 90 દિવસમાં 125 કલાકનો ઓવરટાઈમ કરવામાં આવે છે. મહિલાઓ માટે HSE સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે નાઇટ શિફ્ટ કરવાની પરમિશન આપવામાં જી આવે. તપનભાઈ, જી જી તપનભાઈ, ઝડપથી, સમય ખૂબ જ આપણે એક વસ્તુ સ્પષ્ટ, હું ખાલી માત્ર ને માત્ર સુરતને ઉદાહરણ આપવા માંગુ છું. જલ્દીથી. જી આ જી કાયદા હતું નહીં. એ વખતે સુરતમાં ફરજિયાતપણે 12 કલાક નોકરી કરો, નહીં તો નોકરીમાંથી છૂટા, અને સાથે 7 દિવસ જી, અઠવાડિયામાં મને લાગે અડધો છે દિવસની કદાચ રજા, એક સમય દિવસની પણ ઓછો રજા છે, નથી. આ એટલે આપણે પરિસ્થિતિ છે. ઇન્ડિપાના વિશે ચર્ચા હજી આગળ નથી વધારી શકતા, પરંતુ છતાં પણ એવી આશા રાખીશ કે તપનભાઈ છે, અશોકભાઈ છે, જે વાત અહીંયા કહેવા માંગતા હતા, કદાચ ઉર્વિશભાઈ પણ સમજી હશે. અને તેની સાથે જ ખાસ શ્રમિકોની શું માંગણીઓ છે, ક્યાં એ લોકો કઈ રીતે એમના અકસ્માતો વધી રહ્યા છે, એમને જે સુવિધા જોઈએ તેને લઈને સરકાર તેના પર ધ્યાન આપે, અને ભલે આ નવો કાયદો લાવી રહ્યા છે કે જે પણ પરિવર્તન લાવી રહ્યા છે, પણ તેની અમલવારી થાય, તેનું એક મોનિટરિંગ કરે, તો જે શ્રમિકો છે તેમનું જે જીવ જોખમમાં જોવા મળી રહ્યું છે તેનાથી તમને બચાવી શકાશે. આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.